નમસ્કાર. દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે. તમારી સાથે હું છું પિનલગીરી ગોસ્વામી. સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલા મહત્વના સમાચારો ઉપર એક નજર. મિત્રો, આજની વિડીયોમાં વાત થશે રમકડાની જેમ કાર તણાઈ ગઈ, ધસમસતા પાણીમાં 10થી વધુ ભેંસો પણ તણાઈ ગઈ, સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મનમોહક નજારો જોવા મળ્યો, આગળ વાત થશે મણિનગરમાં રસ્તા પર બોટ ફરતી જોવા મળી, હજુ વાત થશે બિલીમોરામાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ ઓપરેશન, વડોદરાના માથે ફરીથી પૂરનું સંકટ આવી ચડ્યું છે, સંત સરોવરના 3 દરવાજા ખોલી નાખવામાં આવ્યા છે, આગળ જોઈશું ભરૂચમાં નર્મદાએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ, ભારે વરસાદના પગલે 495 રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે, નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે, 42 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આગળ વાત થશે ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટને પાર પહોંચી છે. ત્યારે બીજી તરફ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. હજુ પણ આવનારા દિવસોમાં વરસાદની શક્યતા છે. ત્યારે વાત થશે પરિમલ અંડરપાસમાં મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, બસ ફસાઈ ગઈ હતી. ત્યારે આગળ વાત થશે ગીરના ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે, વાત છે ડાંગની. ત્યારે હજુ પણ વાત થશે સાવધાન, ગુજરાતની નદીઓ ભયજનક સપાટી પર પહોંચી ગઈ છે. ત્યારે મહત્વની વાત છે કે ચૂંટણીની તારીખો પણ બીજી તરફ બદલાઈ ગઈ છે. ચૂંટણી પંચની મોટી ઘોષણા સામે આવી છે. ત્યારે આગળ વાત થશે આવનારા 2 દિવસને લઈને હવામાન વિભાગની મોટી આગાહી સામે આવી છે. હજુ પણ થોડું ધ્યાન રાખવા જેવી બાબત છે. ત્યારે આગળની વાત કરીશું તો આજે ઘણા રાજ્યોમાં હજુ પણ ભારે વરસાદનું એલર્ટ આપી દેવામાં આવ્યું છે. ત્યારે આગળ વાત કરીશું કે એલર્ટ થઈ જાઓ, હજુ પણ અનેક જિલ્લામાં ભારેથી ભારે વરસાદની શક્યતા છે. ત્યારે બીજી તરફ ખતરનાક વીજળીના કડાકા ભડાકા સાથે અમદાવાદમાં વરસાદ પડ્યો હતો. હવે મિત્રો સમાચારો વિસ્તારથી. અમદાવાદમાં ગત 24 થી 48 કલાક દરમિયાન મેઘરાજા મહેરબાન થયા છે. સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. હાલ શહેરમાં વીજળીના કડાકા ભડાકા સાથે અતિ ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એલર્ટ થઈ જાઓ, હજુ પણ આ જિલ્લાનો વારો બાકી છે. ગુજરાતમાં જોરદાર વરસાદની શક્યતા છે. આજે કચ્છ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, જૂનાગઢ, પંચમહાલ, દાહોદ, તાપી, નવસારી, દમણ, વલસાડ અને દાદરા નગર હવેલીના અનેક વિસ્તારમાં જોરદાર વરસાદ થઈ શકે છે. અમદાવાદ, મહીસાગર, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, ડાંગ, ગીર સોમનાથ અને અમરેલીમાં પણ અનેક વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. બીજી તરફ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર અને અરવલ્લીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વર્ણવવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હજુ પણ ઘણા રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ છે. દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે લોકોનું જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઘણી જગ્યાએ પૂર જેવી પરિસ્થિતિનો માહોલ સર્જાયો છે. ઘણા સ્થળોએ ભૂસ્ખલનના કારણે અનેક લોકોના જીવ ગયા છે. દરમિયાન હવામાન વિભાગે હજુ પણ ગુજરાત, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા, આંદામાન નિકોબાર, પશ્ચિમ બંગાળ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, તેલંગાણા, કેરળ, પોંડિચેરી અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદનું એલર્ટ આપી દીધું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આવનારા 2 દિવસને લઈને મોટી આગાહી સામે આવી છે. હવામાન વિભાગે આગામી 2 દિવસ દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા, અમદાવાદ, સાબરકાંઠા, ગાંધીનગર, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપ્યું હતું. રાજ્યમાં 24 કલાક દરમિયાન મોરબીના ટંકારા તાલુકામાં સૌથી વધુ 14 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. હાલ તો ભારે વરસાદને લઈને રાજ્યના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે અને અનેક વિડીયો પણ તેના સામે આવી રહ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ચૂંટણીની તારીખ બદલાઈ છે. ચૂંટણી પંચે હરિયાણા વિધાનસભાના ચૂંટણીની નવી તારીખ જાહેર કરી છે. હવે રાજ્યમાં 6 ઓક્ટોબરે ચૂંટણીનું આયોજન થશે. ભાજપ અને ઇન્ડિયન નેશનલ લોકદળને લાંબી રજાઓને ટાંકીને ચૂંટણીની તારીખ બદલવાની માંગ કરી હતી. તમને જણાવી દઈએ કે 1 ઓક્ટોબરે રાજ્યની 90 વિધાનસભા સીટો માટે ચૂંટણી થવાની હતી.
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાવધાન, ગુજરાતની નદીઓ ભયજનક સપાટી વટાવી ચૂકી છે. રાજ્યમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે નદીઓ ગાંડીતુર બની છે. નર્મદાની સપાટીમાં વધારો થયો છે. વડોદરાની વિશ્વામિત્રી ફરીથી ભયજનક સપાટીએ પહોંચી છે. પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યું છે. પાણીના વધતા પ્રવાહથી સાવચેત રહેવા માટે લોકોને તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અંબિકા નદી પણ ગાંડીતુર બની છે અને ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. સાબરકાંઠામાં આવેલ હરણાઓ નદી પણ બે કાંઠે વહેતી થઈ ગઈ છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગીરા ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. ડાંગમાં ભારે વરસાદને કારણે મેઘતાંડવની પરિસ્થિતિ જોવા મળી હતી. દેવી નામાલ જંગલનો રસ્તો નદીમાં ફેરવાઈ ગયો છે. ગીરા ધોધે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અનરાધાર વરસાદના પગલે લોકમાતાઓ ગાંડીતુર બની છે. વઘઈ નજીકનો ગીરા ધોધ સંપૂર્ણપણે ખીલી ઉઠ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પરિમલ અંડરપાસમાં મુસાફરોનું રેસ્ક્યુ. અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો હતો, ત્યારે ઠેર ઠેર પાણી ભરાયા હોવાના પણ સમાચાર સામે આવ્યા છે. જેમાં અમદાવાદના પાલડીના પરિમલ અંડરપાસમાં પાણી ભરાઈ જતા બસ ફસાઈ ગઈ હતી. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસને જાણ કરવામાં આવી હતી. ડ્રાઈવર સામે જીવ જોખમમાં મૂકવાને લઈને કાર્યવાહી પણ થઈ શકે છે. જોકે બસ ફસાતા 28 મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લામાં હજુ પણ વરસાદની શક્યતા છે. રાજ્યમાં હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા વર્ણવી છે. જેમાં ખાસ કરીને 30 ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે. સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરવામાં આવી હતી. આ સાથે ગુજરાતમાં કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે. સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટને પાર પહોંચી છે. ઉપરવાસમાં વધી રહેલા વરસાદને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી 336 ફૂટને પાર પહોંચી છે. ઉકાઈ ડેમમાં અનેક હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે. ત્યારે હાલ 15 દરવાજા 10 ફૂટ જેટલા ખોલી દેવામાં આવ્યા છે. જોકે છેલ્લા 3-4 દિવસથી ડેમમાં પાણી છોડવામાં આવી રહ્યું છે, જેથી હાલ તાપી નદી ભયજનક સપાટીએ વહી રહી છે. તંત્ર દ્વારા કાંઠાના વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમના 23 દરવાજા ખોલાયા છે. 42 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી વરસી રહેલા ભારે વરસાદના પગલે નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની સપાટી 135.30 મીટરે પહોંચી છે. ઉપરવાસમાંથી 3,37,367 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. રોલ લેવલ જાળવવા માટે હાલ નર્મદા નદીમાં 3,95,000 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે. ભરૂચ, વડોદરા અને નર્મદાના 42 જેટલા ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારે વરસાદના પગલે 495 રસ્તા બંધ કરાયા છે. રાજ્યમાં ભારે વરસાદના પગલે 495થી વધુ રસ્તા બંધ કરી દેવામાં આવ્યા છે. 10 સ્ટેટ હાઈવે તેમજ પંચાયત હસ્તકના 470 રસ્તા અને 15 અન્ય રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે. સામે આવેલી માહિતી અનુસાર 186 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેના કારણે રોડ રસ્તાઓ પણ બંધ કરી દેવામાં આવ્યા છે. નવસારી ઉપરાંત સુરત જિલ્લાના 5 તાલુકાના 49 માર્ગો અવર જવર માટે બંધ કરવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભરૂચમાં નર્મદાએ ધારણ કર્યું છે રૌદ્ર સ્વરૂપ. ભરૂચમાં નર્મદાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદામાં અંદાજિત 3 લાખ ક્યુસેકથી વધારે પાણી છોડાતા નર્મદા નદી ગાંડીતુર બની છે. ભરૂચના ગોલ્ડન બ્રિજ પાસે નર્મદાનો અદ્ભુત નજારો જોવા મળ્યો છે. નર્મદા ભયજનક સપાટીથી માત્ર 1 ફૂટ દૂર વહી રહી છે. હાલ તંત્ર દ્વારા લોકોને સાવધાની રાખવા માટે અપીલ કરવામાં આવી છે. તો બીજી બાજુ ભરૂચમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસ્યો હતો. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સંત સરોવરના 3 દરવાજા ખોલાયા છે. ગાંધીનગર સ્થિત સંત સરોવરમાંથી 3 દરવાજા ખોલીને પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના પગલે હાલમાં પણ સંત સરોવર વિયરમાં પ્રતિ કલાક 2095 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે.
આ ઉપરાંત સંત સરોવરના કમાન્ડ વિસ્તારની નજીકમાં વસતા 14 ગામોને સાવચેતી રાખવા સૂચના પણ આપી દેવામાં આવી છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરાના માથે ફરીથી પૂરનું સંકટ. સતત પડી રહેલા વરસાદના પગલે વડોદરાના માથે ફરીથી પૂરનું સંકટ પેદા થઈ ગયું છે. 10 કલાકમાં 9.5 ઇંચ વરસાદે શહેરની સુરત બદલી નાખી છે. વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી વટાવીને 27.39 પહોંચી છે. સવારે 6 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધીમાં વડોદરા શહેરમાં 9.5 ઇંચથી વધુ વરસાદ ખાબકી ગયો છે. જિલ્લામાં સૌથી વધુ દેશરમાં 8 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિલીમોરામાં ફસાયેલા લોકોનો રેસ્ક્યુ. ગણદેવી તાલુકાના બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં આવેલા દેસરા કુંભારવાડમાં 20 વ્યક્તિઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારી જિલ્લામાં વરસી રહેલા અનરાધાર વરસાદને કારણે સમગ્ર જિલ્લા તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે. ઉપરાંત નવસારી જિલ્લાની અંબિકા, કાવેરી અને પૂર્ણા નદીઓમાં પાણીના સ્તરમાં વધારો થતાં નાગરિકોને સલામત સ્થળે ખસેડવાની ફરજ પડી હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મણિનગરમાં રસ્તા પર બોટ ફરતી જોવા મળી હતી. અમદાવાદમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારમાં પાણી ભરાયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. એક યુઝર્સે એક્સ ઉપર વિડીયો શેર કર્યો છે. વિડીયોમાં લોકો બોટમાં બેસીને ફરતા દેખાઈ રહ્યા છે. આ વિડીયો મણિનગરના એક વિસ્તારનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ગોતા, જગતપુર અને રાણીપ, ચેનપુર, ચાંદખેડા, IOC રોડ સહિતના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો મનમોહક નજારો. વરસાદ પછી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમનો સુંદર નજારો જોવા મળ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાં હાલ 3,68,475 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 ગેટ ખોલી દેતા નદીમાંથી કુલ 3.95 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. કિનારાના 28 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધસમસતા પાણીમાં 10થી વધુ ભેંસો તણાઈ ગઈ છે. માંડવીના મોટા રતડિયામાં વોકડામાં ધસમસતા પાણીમાં 10થી વધુ ભેંસો તણાઈ ગઈ હોય તેવો એક વિડીયો સામે આવ્યો છે. ઉલ્લેખનીય છે કે માંડવીમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં રવિવારથી શરૂ થયેલી મેઘરાજાની બેટિંગ સોમવારે પણ યથાવત જોવા મળી હતી. સિઝનમાં પહેલીવાર નર્મદા ડેમના 23 ગેટ ખોલવામાં આવ્યા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રમકડાની જેમ કાર પણ તણાઈ ગઈ. રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે. સેંકડો ગામો સંપર્ક વિહોણા બન્યા છે. આ દરમિયાન સાબરકાંઠાના કાટવાડ ગામ ખાતે હાથમતી નદીમાં ગાડી તણાઈ ગઈ છે. જો કે કારમાં સવાર બંને લોકોને બચાવી લેવાયા છે અને આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.